નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ પ્રતિકાર તંત્રના જે મુખ્ય સિદ્ધાંતો છે એમાં રસીકરણ વિશે. તો રસીકરણની આખી જે પ્રક્રિયા છે કોની ઉપર આધારિત છે, કેવી રીતે આપણે જોઈએ છીએ, તો ખાસ અગત્યનું યાદ રાખવાનું છે કે દરેક પ્રકારની જે રસી છે, જે જુદી જુદી રસી બનાવવામાં આવેલી હોય છે, એ બધી જ રસીઓ એ પ્રતિકાર તંત્રના સ્મૃતિનો ગુણધર્મ એની પર છે. પ્રતિકાર તંત્ર જે છે એનો સ્મૃતિનો જે ગુણધર્મ છે એના ઉપર બધી જ રસીઓ કામ કરે છે. કેવી રીતે કામ કરે એ આપણે અહીંયા થોડું હરવાર સમજી લઈએ. અહીંયા તમને ખ્યાલ હોવો જોઈએ, આપણું જે વિજ્ઞાન જે ડેવલપ થયું છે એમાં સૌથી પહેલા જો તમે જોયું હશે તો એડવર્ડ જેનર કે જેણે શીતળાની રસીની શોધ કરી હતી. સૌપ્રથમ આ શોધ થઈ, પછી તો એની અંદર ઘણા બધા ફેરફારો થયા. બધા એડવર્ડ જેનરે આ બધી જે શોધ કરી એ પછી. તો અહીંયા આપણે શું જોઈએ કે આ એકચ્યુઅલી એવા સિદ્ધાંતો પર કામ કરે છે કે જેમાં શરીર આપણું જે છે, શરીરને રોગકારકનો હુમલો થયાનો આભાસ કરાવવામાં આવે છે. બહુ અગત્યની વસ્તુ છે. આપણું જે શરીર છે એને રોગકારકનો હુમલો થયાનો આભાસ કરાવવામાં આવે છે. આ બહુ અગત્યનો શબ્દ છે. માત્ર એનું શું કરવામાં આવે છે, આભાસ એકચ્યુઅલી થયો નથી પણ એને લગાડવામાં આવે છે. એટલે ટૂંકમાં બીજા શબ્દોમાં આપણે કહીએ કે આપણે આપણા શરીરને બેવકૂફ બનાવીએ છીએ. કેવી રીતે એ જોઈએ. તો મોટાભાગે શું જોવા મળે છે કે રોગકારક જ્યારે તમારી અંદર દાખલ થાય ત્યારે એ તમારી અંદર પ્રજનન કરીને એની સંખ્યા વધારે પછી રોગ થાય છે. એને મારવા દરમિયાન આપણા શરીરની અંદર બી અને ટી કોષો સર્જાય છે, સ્મૃતિ કોષો બને છે, એન્ટીબોડી બને, એટલે પછી આપણું શરીર પાછું એને મારી નાખે, પછી રોગ સારો થઈ જાય અને ફરી વખત એ રોગ થતો નથી. પણ અહીંયા આ જે સિસ્ટમ છે એમાં શું કરવામાં આવે છે, તો એનો જવાબ એ છે કે જાણી જોઈને શું થાય છે તો કે રોગ જે હોય છે, જે પણ રોગ હોય છે જેના માટે એ કોઈ પણ બેક્ટેરિયા કે વાયરસ કે જે બધા જવાબદાર હોય છે, તો રોગકારક પ્રોટીન કે એની અલ્પ માત્રા અથવા નબળા કરેલા કે મારી નાખેલા રોગકારકો નો જથ્થો. આપણે સમજીએ આખી બાબત હમણાં. તો એ જે જથ્થો છે એ શરીરમાં દાખલ કરવામાં આવે છે. શું થાય છે એ સમજીએ આપણે. રોગકારક પ્રોટીન જેની અલ્પ માત્રા, હવે ધારો કે કોઈ એક વાયરસ છે, અહીંયા હું જસ્ટ નાની એમથી સમજૂતી આપું તો ધારો કે આ એક વાયરસ છે, તો તમને ખ્યાલ છે કે આ વાયરસની ફરતે એનું કેપ્સિડ અહીંયા આવેલું છે. આ છે એનું કેપ્સિડ અને એની અંદરની તરફ એનું ડીએનએ આમ આવેલું હોય છે. આ છે એનું ડીએનએ. તો ખાસ યાદ રાખજો કે એન્ટીજન એટલે કે રોગ તમને જે કરે છે ને એકચ્યુઅલી આ કેપ્સિડ કરે છે, પ્રોટીન. કેપ્સિડ જે હોય છે એ આ પ્રોટીનનું બનેલું છે, આખું ફરતેનું આવરણ.
બંનેની ભૂમિકા અલગ અલગ છે. કેપ્સિડ જે છે એ રોગ કરવા માટે જવાબદાર છે અને ડીએનએ છે એ સંખ્યા વધારવા માટે જવાબદાર છે. તો નબળા કરેલા અથવા તો મારી નાખેલા જે છે એ કેપ્સિડના અણુઓ એ શું કરશે તો કે તમારા શરીરની અંદર એ દાખલ થશે, પણ એની અંદર એ મારી ગયેલા છે એટલે કે ડીએનએ નથી એમાં, એટલે એની સંખ્યા નહીં વધે, એટલે જેટલું છે એટલું ને એટલું છે. પરંતુ આ કેપ્સિડ તમારી અંદર દાખલ થયું એટલે તમારા શરીરને એવું લાગશે કે ખરેખર વાયરસ આવ્યો છે. પરિણામ એવું આવે છે કે દાખલ કરવામાં આવે એને કારણે બી અને ટી સ્મૃતિ કોષો બનવા મળે છે. તમારા શરીરની અંદર આ બધું બનવા મળે છે. ડીએનએ તો એમાં છે જ નહીં, એટલે એની સંખ્યા તો વધવાની જ નથી, એટલે રોગ તો તમને થવાનો જ નથી. પણ તમારા શરીરને ખબર નથી કે આમાં ડીએનએ નથી. એને તો શું દેખાય છે ખાલી કેપ્સિડ, કારણ કે આ જ રોગકારક છે. તમારા શરીરના જે કોષો છે બી અને ટી કોષો એ તો આ કેપ્સિડને જ ઓળખે છે, એટલે એને તો એમ જ થાય છે કે ખરેખર રોગકારક આવ્યો છે. એટલે કેપ્સિડની સામે લડવા માટે બધું તૈયારી કરશે, સ્મૃતિ કોષો બનાવશે, એન્ટીબોડી બનાવશે, આ બધું. આ થઈ ગયો પ્રથમ પ્રતિચાર. ઓકે, જો ખરેખર વાયરસ આવ્યો હોત તો શું થવાનું હતું એ પહેલા આપણે સમજી લઈએ કે જો ખરેખર આ વાયરસ આવ્યો હોત તો શું થાત, તો કે એમાં ડીએનએ હોત, પરિણામે એ પોતાનું કામ કરતું હોત અને આ કેપ્સ્યુલ જે છે એની સામે લડવા માટે તમારા બી અને ટી કોષો કામ કરતા હોત. ધીરે ધીરે એવું બની શકે કે આ ડીએનએને કારણે સંખ્યા વધતી જાય એટલે રોગ થઈ જાય. રોગ થઈ જાય પણ ધીરે ધીરે આ બી અને ટી કોષોને ખબર પડી જાય કે આને કેમ મારવાનો છે, એટલે ધીરે ધીરે પાછું એને મારવાનું પ્રમાણ વધતું જાય એટલે પાછો રોગ સારો થઈ જાય. એ પ્રથમ પ્રતિચાર. પણ અહીંયા પ્રથમ પ્રતિચાર કેવો થશે કે તમે ઓલરેડી મરી ગયેલા કે નબળા કરેલા જ જીવાણુ દાખલ કર્યા છે, એટલે એમાં ડીએનએ તો છે જ નહીં. પરિણામ એવું આવે છે કે માત્ર કેપ્સ્યુલ છે, એટલે એની સંખ્યા વધવા નથી, રોગ થવાની કોઈ શક્યતા નથી. રોગ નહીં થાય, પણ આ કેપ્સ્યુલને કારણે તમારા બી અને ટી કોષો સક્રિય થઈ જશે, એના સ્મૃતિ કોષો બની જશે. પ્રથમ પ્રતિચાર પૂરો થઈ ગયો. ઓકે, પછી આપણે કંઈ કરવાનું નથી. હવે મહિનો, 2 મહિના, 5 મહિના, 6 મહિના કે વર્ષ પછી જ્યારે ખરેખર એ જે તે રોગના વાયરસ તમારી અંદર દાખલ થશે, ખરેખર કુદરતી રીતે. ઓકે, જો હવે અહીંયા સમજો કે એ જે દાખલ થાય છે ને એ એકચ્યુઅલી ફર્સ્ટ ટાઈમ દાખલ થશે કુદરતી રીતે. પહેલી વખતે તમે જાણી જોઈને આ બધું કરેલું છે, પણ શરીરને શું લાગશે કે પેલા દાખલ થયા છે એ બીજી વખત દાખલ થયા, કારણ કે પહેલી વખતે તમે એને આવી રીતે આભાસ કરાવી દીધો હતો. એટલે હવે ઓલરેડી તમારા શરીરની અંદર બી અને ટી કોષોના સ્મૃતિ કોષો હાજર છે. પરિણામ આપણે જોયું હતું એમ કે બીજો પ્રતિચાર ખૂબ જ પ્રબળ હોય છે. એટલે ખરેખર જ્યારે વાયરસ તમારી અંદર દાખલ થશે ત્યારે તમારા સ્મૃતિ કોષો જે છે યાદ રાખેલું છે કે આને કેમ મારવું એને ખબર છે, એટલે ધડાધડ એ ડીએનએ પોતાનું કામ કરશે એ પહેલા એને મારી નાખશે અને તમને રોગ થવા દેતા નથી. તો આ સિદ્ધાંત ઉપર રસી કામ કરતી હોય છે. એટલે ખાસ વાત એ છે કે તમારા જે શરીર છે એને એવો આભાસ અપાવવામાં આવે છે કે આપણી અંદર કોઈ આવો રોગકારક દાખલ થયો છે. એકચ્યુઅલી દાખલ થયો નથી, એ આપણે જાણી જોઈને કરેલું છે. તો એવા પ્રકારની જે સિસ્ટમ છે એના આધારે આ રસીનો આખો જે સિદ્ધાંત છે એ કામ કરતો હોય છે. પણ હવે અહીંયા જો વાત કરીએ આપણે તો એડવર્ડ જેનર એ પોતે ગામડામાં કામ કરતા હતા અને એને જોયું કે કેટલાક ગોવાળો જે હોય છે એને શીતળા થતો નથી. તો એના આધારે બહુ ઘણું બધું એમાં ડીપ સાયન્સ છે આખું રસીઓનું, પણ આપણે અત્યારે બહુ ડીપમાં જતા નથી. તો હવે અત્યારે આપણે શું કરીએ છીએ રસી બનાવવા માટે એ જોઈ લઈએ. રસીનું જે નિર્માણ છે એ કેવી રીતે થાય છે તો હમણાં મેં જે આકૃતિ દોરી હતી એ અહીંયા હું ફરી વખત દોરું છું કે ધારો કે અહીંયા આ એક પ્રોટીનનું આવરણ છે. પ્રોટીનનું આવરણ છે, આ છે કેપ્સિડ છે. એની અંદર અહીંયા આ જે છે એ છે ડીએનએ. તો આ પ્રોટીન જે છે અને ડીએનએ એનું સંવર્ધન જે છે એ સંવર્ધન ને ગરમ કરવાથી એનું જે ડીએનએ છે એ ડીએનએ નાશ પામે છે. મોટાભાગે તમે યાદ રાખો કે ડીએનએ જે છે ને એ પ્રોટીન કરતાં થોડો નબળો છે, એટલે થોડુંક તાપમાન આપશો એટલે ડીએનએ નાશ પામશે. વધારે પડતું તાપમાન આપીએ તો પ્રોટીન પણ નાશ પામે, પણ એ બેની વચ્ચેનું માપન છે. એવું તાપમાન કે જેમાં ડીએનએ નાશ પામે પણ પ્રોટીન નાશ પામતું નથી.
પરિણામ શું છે કે હવે એનું જે આખું કલ્ચર છે, આ આખું જે સંવર્ધન છે, એ સંવર્ધન પોતે જ રસી તરીકે કામ કરે છે. એટલે જ્યારે આવા ઘણા બધા બેક્ટેરિયા કે વાયરસ હોય, એનું આખું કલ્ચર હોય, સંવર્ધન છે, એના ગરમ કરો એટલે ડીએનએ નાશ પામે, પછી એમાં ક્ષમતા રહેતી નથી નવા બનાવવાની. એટલે પછી તો આ પ્રોટીન તમે કોઈ પણની અંદર દાખલ કરશો એટલે હમણાં આપણે જે સિદ્ધાંતની વાત કરીએ એ રીતે કામ કરશે. પણ અહીંયા એક તકલીફ એ પડી છે, ઘણી વખત એવું બનતું હતું કે આ ગરમ કરવામાં કે એને નબળા પાડવામાં ક્યારેક કોઈ ક્ષતિ રહી જાય, ક્યારેક કંઈક ખામી રહી જાય છે, તો એની અંદર અમુક વાયરસ જીવતા રહી જાય છે. પરિણામ એવું આવે છે કે રસી આપીએ અને જો એમાં જીવતા વાયરસ અથવા બેક્ટેરિયા જો હોય અને એ વ્યક્તિને અથવા તો બાળકને જો આપવામાં આવે તો એ બાળકને રોગ સામે હાલીને નોતરવા જેવું થાય, એટલે કે એ વ્યક્તિને રોગ થાય. આ કોણ જેવી વાત થાય કે કોઈ પણ એક બાળક હોય એને પોલિયોના ટીપા પાવ, પોલિયોની રસી આપો અને એને પોલિયો થાય, એના જેવી વાત થાય. આવા કેટલાક સંજોગો ઊભા થયા. અને એટલે આગળ ઉપર આપણે જે સંશોધન કર્યું છે એ છે બાયોટેકનોલોજી આધારિત આ જે છે એ વિશિષ્ટ રસી જે છે, આવી જે રસી આપણે અત્યારે બનાવીએ છીએ એને આપણે કહીએ છીએ સુરક્ષિત રસી. બાયોટેકનોલોજી ઉપર આખા ચેપ્ટર્સ આપણે 12મા ધોરણમાં જે તમે ભણ્યા છો એના આધારે હવે તમે જુઓ કે કેપ્સિડ જે હોય છે એ કેપ્સિડનું પ્રોટીન બનાવતા જનીનની મદદથી રસી તૈયાર કરવામાં આવે. અંતે તો આ પ્રોટીન જ છે કેપ્સિડ. તો ચાન્સ શું કામ લેવો આપણે કે ભાઈ નબળા પડવાની અથવા તો ગરમ કરવાની પ્રક્રિયામાં કંઈક ભૂલ પડી હોય એવું આપણે વાત કરીએ છીએ, તો પણ એવું આપણે કરવું જ નથી. તો શું કરવાનું છે કે આપણે આમાં જે ડીએનએ છે એમાંથી જ પેલું જનીન અલગ તારવી લેવાનું કે ભાઈ એવું જનીન કે જે કેપ્સિડ માટેનું છે, અને એને યીસ્ટમાં કે બીજા કોઈ બેક્ટેરિયામાં દાખલ કરીને આપણે માત્ર પ્રોટીન, ડીએનએ વગરનું જ પ્રોટીન બનાવીએ. કારણ કે આપણે મેઇન કામ તો શું છે, પ્રોટીનનું છે. આ જે કેપ્સિડ છે એ પ્રોટીનનું છે. તો એવી રીતે સલામત રસી એટલે કે સુરક્ષિત રસી પણ આપણે બનાવી શકતા હોઈએ છીએ. તો એ જે પ્રોટીન જે છે પોલીપેપ્ટાઇડ એ બનાવવા માટે, દાખલા તરીકે હિપેટાઇટિસ બી ની રસી આપણે યીસ્ટ દ્વારા બનાવી છે. યીસ્ટ હોય છે એના દ્વારા આપણે હિપેટાઇટિસ બી ની રસી બનાવી શક્યા છીએ. તો આ જે સિદ્ધાંત છે એ આખો રસીકરણનો સિદ્ધાંત. તો અહીંયા આ સક્રિય ઉપરજિત, તો ખાસ કરીને તમને યાદ હોવું જોઈએ કે રસીકરણ જે છે એ સક્રિય પ્રતિકારકતા ઉપર કામ કરે છે. કેમ સક્રિય પ્રતિકારકતા એ તમને હવે સમજાઈ ગયું હોવું જોઈએ, કારણ કે આમાં બી અને ટી કોષો સક્રિય થઈ જાય છે અને શરીરની અંદર જ એન્ટીબોડી ઉત્પાદન શરૂ થઈ જાય. તો સક્રિય પ્રતિકારકતાના સિદ્ધાંત ઉપર આ રસીકરણ જેવી ઘટનાઓ ભાગ ભજવતી હોય છે. તો એ માનવજાતને અત્યારે ઘણા બધા રોગોમાંથી સાવ મુક્તિ મળી ગઈ છે. પોલિયો તો હવે લગભગ જોવા જ મળતો નથી. એનું કારણ પણ આ રસી શીતળા પણ જોવા મળતો નથી. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ પ્રતિકારક તંત્ર જે હોય છે એને લગતી એક ખૂબ જ વિશિષ્ટ ઘટના કે જેને આપણે એલર્જી એટલે કે અતિ સંવેદનશીલતા એવું નામ આપીએ છીએ. એલર્જીનો અર્થ થાય છે અતિ સંવેદનશીલતા. શું છે એ આપણે જોઈએ. તો આપણે ઘણી વખત એવું થયું હશે કે
તમે ક્યાંક ધૂળવાળા અથવા તો એવા રસ્તે જાઓ અને એવા વિસ્તારમાં હો અને તમારા નાકમાંથી પાણી નીકળવા મળે, ઉધરસ આવવા મળે, છીંક આવવા મળે છે, અને ત્યારે આપણે કોમનલી બહુ શબ્દ વાપરતા હોય છે કે ભાઈ ધૂળની એલર્જી છે. તો આ જે સિસ્ટમ છે એ એલર્જી એકચ્યુઅલી ખરેખર છે શું, એ આપણે જોવાનું છે. તો અહીંયા એના માટે જે જવાબદાર ઘટનાઓ છે એ આપણે થોડી સમજી લઈએ છીએ કે એલર્જીની જે આખી પ્રક્રિયા છે એ શું કામ કરે છે. તો સામાન્ય રીતે અહીંયા જોજો કે મોટા ભાગે જે એન્ટીજન હોય છે, ખાસ યાદ રાખજો, એન્ટીજન હોય છે એ કેવા હોય છે. તો એન્ટીજન એવા છે કે જે મોટા ભાગના લોકોમાં રોગ ઉત્પન્ન કરે છે. મોટા ભાગના લોકોમાં રોગ ઉત્પન્ન કરે છે. કોઈ પણ એક એન્ટીજન હોય તે રોગ ઉત્પન્ન કરે છે. પરંતુ અહીંયા આપણે જોશું કે એલર્જી જે છે એ આના કરતાં થોડી જુદી છે. તો એના માટે શું લખશું કે કેટલાક લોકો પર્યાવરણના અમુક ઘટકો પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે, અને એને જ આપણે એલર્જી નામ આપીએ છીએ. કેવી રીતે આ વસ્તુ જોઈએ આપણે કે ધૂળ છે તો આપણા મોટાભાગના લોકો એવા છે કે જેના શરીરના જે કોષો છે એને ખબર છે કે ધૂળ કોઈ હાનિ કરતા નથી. પરંતુ અમુક લોકો એવા છે કે એના શરીરના જે તંત્ર છે, એનું જે પ્રતિકાર તંત્ર છે, અહીં આપણે લખીએ કે પ્રતિકાર તંત્ર જે હોય છે, પ્રતિકાર તંત્રના કોષો શું કરે છે તો કે અમુક બિન હાનિકારક ઘટકોને પણ એન્ટીજન સમજીને પ્રતિચાર આપે છે. અમુક પદાર્થો એવા છે કે જે આપણી અંદર જાય તો બિનહાનિકારક હોય છે, એનાથી આપણને કોઈ નુકસાન થતું નથી. પણ અમુક લોકોનું પ્રતિકાર તંત્ર એવું છે કે આવા બિનહાનિકારક ઘટકો છે એને પણ એ શું સમજી લે છે, એન્ટીજન, અને એની સામે પ્રત્યાચાર આપે છે, અને આપણને ધૂળની જે બધી એલર્જી જોવા મળે છે બધું દેખાય છે. તો આનું પાછળ મેઇન ઘટક જે જવાબદાર છે એ આ પ્રતિકાર તંત્રના કોષો છે એ એન્ટીજન સમજીને એને શું છે, સમજી લે છે. હોતા નથી પણ એને સમજી લે છે, અને એની સામે આવા બિનજરૂરી પ્રતિચાર આપવાનું શરૂ કરી દેતા હોય છે. અહીંયા આપણે કેટલાક નામ લખીએ તો સામાન્ય રીતે જો આપણને જે જોવા મળતા હોય છે તો કેટલાકને ધૂળ અથવા પરાગરજ, જો ઘણા એવા છે કે જે ફૂલ સૂંઘે એટલે તરત છીંકને એવું આવવા મળતું હોય છે. તો અમુક જીવાત અથવા મધમાખી અથવા કીટકના ડંખ, આ બધા. તો તમે જુઓ કે ઘણા લોકો એવા છે કે જે ધૂળમાં જાય ત્યારે કાંઈ થતું નથી. કેટલાક લોકો એવા છે કે જે ધૂળમાં જાય એટલે તરત ઉધરસ આવે છે. કેટલાક પરાગ ફૂલ સૂંઘીએ આપણે તો અમુકને કાંઈ નથી થતું, પણ અમુક લોકો ફૂલ સૂંઘે એટલે તરત એને છીંક આવવા મળે છે. સામાન્ય માણસો હોય તો એને મધમાખી અથવા તો કીટકો કંઈક કરડી જાય, ડંખ મારે તો એને કાંઈ થતું નથી. પણ અમુક લોકો એવા છે કે એને મધમાખી અથવા તો કીટક કરડે એટલે આખા શરીરે જામઠા કે બધું ફોડલા પડવા મળે છે. તો આવી આખી જે ઘટના છે, સામાન્ય ભાષામાં આ બધી જે અસરો છે એને એનાફાઇલેક્સિસ કહેવામાં આવે છે. એનાફાઇલેક્સિસ. તો એનાફાઇલેક્સિસની જે ઘટના છે એ આ એલર્જન્ટ બધા જે હોય છે એની અસર દ્વારા પ્રેરાતી હોય છે. સામાન્ય લોકો જે છે એને એવી કોઈ અસર થતી નથી, પણ અમુક લોકો કે જે વધુ પડતા સંવેદનશીલ હોય છે એમની અંદર એ અસરો વધુ જોવા મળતી હોય છે. તો આવી રીતે એ એલર્જી વધુ પડતો પ્રતિચાર પ્રેરતા હોય છે. તો અહીંયા આપણે શું જોશું
કે જે પદાર્થો આવી અસર પ્રેરે છે તેમને એલર્જન્સ કહે છે. આ જે પદાર્થો છે એને આપણે નામ આપીએ છીએ એલર્જન્સ. શરીરની અંદર તેમની સામે લડવા એન્ટીબોડી, ખાસ કરીને IgE નું સર્જન થાય છે. IgE છે ને, યાદ રાખવાનું છે. એન્ટીબોડી જે સર્જાય છે એ છે IgE. એલર્જીની સામે લડવા માટે જે છે એ છે IgE. એવા એન્ટીબોડી આપણી અંદર ઉત્પન્ન થવાનું શરૂ થઈ જાય છે. તો એની જે અસરો છે શું થાય છે, તો કે સામાન્ય રીતે છીંક આવે છે, નાક અથવા આંખમાંથી પાણીનો સ્ત્રાવ થાય છે. આ બહુ સામાન્ય રીતે જોવા મળતી અસર છે. તો એ થાય છે. અને વધારે પડતું હોય તો શ્વાસ લેવામાં તકલીફ જોવા મળે છે. શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ સામાન્ય રીતે અસરો એવી જોવા મળતી હોય છે. હવે આવું બધું થાય છે ત્યારે શું જવાબદાર હોય છે, તો એની ઉપર પણ આપણે થોડી ચર્ચા કરીએ કે એલર્જન્સ જે હોય છે, એલર્જન્સની અસર એ ખાસ કરીને આપણા શરીરના માસ્ટકોષો જે હોય છે એની ઉપર પડે છે. અને આ માસ્ટકોષો છે એ શું કરશે, તો કે તમારી અંદર વિશિષ્ટ પ્રકારના પદાર્થો એનો સ્ત્રાવ કરે છે. ખાસ કરીને એ જે પદાર્થોનો સ્ત્રાવ હોય છે એમાં હિસ્ટેમાઇન આ મેઇન છે. માસ્ટકોષો જે હોય છે એમાંથી હિસ્ટેમાઇનનો સ્ત્રાવ થવા છે. એ ઉપરાંત સેરેટોનિન અને પ્રોસ્ટાગ્લાન્ડિન આવા પદાર્થોનો સ્ત્રાવ થાય છે. એ પદાર્થોનો સ્ત્રાવ થાય અને એ આપણને બધું એલર્જી એમાંથી ઉત્પન્ન કરતા હોય છે. એટલે એ માસ્ટકોષોને સક્રિય કરે છે. એલર્જન્સ જે બધા હોય છે અહીંયા આપણે લખો નામ, એ પદાર્થો એ આપણા માસ્ટકોષોને સક્રિય કરે છે અને એ કરવા આવું બધું અસર એ કરતા હોય છે. એટલે ખાસ આપણે જે વાત કરીએ છીએ એ શું છે કે તો અહીંયા એલર્જી જ્યારે થાય છે ત્યારે શું ઘટના બને છે એ જોઈએ આપણે. કે ધારો કે કોઈ એક વ્યક્તિ જે છે એ વ્યક્તિને કંઈક આવી અસર જોવા મળે તો એના વિશે શું જાણવું, તો કે એલર્જી વિશે જાણવા શું કરાય છે, તો કે શક્ય એલર્જન્સ ની સૂક્ષ્મ માત્રા લેબોરેટરીની અંદર એના એલર્જીના ટેસ્ટ થતા હોય છે. ત્યાં એ લોકો આવું કરે છે. એ જે છે એ સૂક્ષ્મ માત્રાનો સંપર્ક કરાવીને એલર્જી ની તપાસ કરાય છે. ધારો કે કોઈ એક વ્યક્તિને અમુક નાની અમથી એલર્જી જોવા મળે તો બાકીના પદાર્થોની પણ એલર્જી હોઈ શકે છે. તો એ એલર્જી છે કે નહીં જાણવા માટે શું કરે છે, તો કે એનું ટેસ્ટ કરવાવાળા જે હોય છે એનું બ્લડ લઈ લે છે થોડું, અને જેટલા પણ પદાર્થો છે એવા શક્ય પદાર્થો કે જે એલર્જી કરી શકે બધાની થોડી થોડી માત્રા સાથે એનો રિએક્શન કરાવે છે. જે બ્લડ લીધું હોય છે એમાંથી થોડું રિએક્શન કરીને બધાને ચેક કરે છે અને ત્યારે ખબર પડે છે કે તમારે આ જો યાદ રાખજો કે એલર્જીનો કોઈ ઈલાજ નથી. ખાસ યાદ રાખજો, એલર્જીનો કોઈ કાયમી ઈલાજ નથી. કાયમી ઈલાજ નથી. પણ અહીંયા આપણે યાદ રાખવાનું છે કે એલર્જન્સ
એલર્જન્સ થી દૂર રહેવું એ જ ઉપાય. તમને જેની એલર્જી હોય એનાથી દૂર રહેવું એ જ એનો ઉપાય છે. બીજો એનો કોઈ કાયમી ઉપાય આપણે કરી શકતા નથી. પણ જો વધારે પડતી અસરો હોય, ક્યારેક ક્યારેક કોઈ એવું મધમાખીનો ડંખ કેવું થાય અને જો વધારે અસરો જોવા મળે તો એના માટે એન્ટીહિસ્ટેમાઇન દવાઓ તાત્કાલિક અસર કરે છે. કોઈ વ્યક્તિ માનો કે કોઈ કીડી કે એવું કંઈક કરડે છે, કીટકનો ડંખ થાય છે અને એના શરીરમાં જામઠા અને ફોલ્લા ઉપસી આવે છે, તો એવો મૃત્યુ પણ થઈ શકે છે ઘણી વખત. આપણે એની વાત કરીએ હમણાં. પણ એવા વ્યક્તિને જો તાત્કાલિક એન્ટીહિસ્ટેમાઇન દવા આપવામાં આવે તો એને અસર બેસી જાય છે એલર્જીની. હા, પણ એક વખત તમે એન્ટીહિસ્ટેમાઇન દવા લઈ લીધી એટલે હવે તમને ઈલાજ મળે કે એવું નથી. ફરી વખત જો કંઈક કરડે તો તમારે ફરી પાછી લેવી પડશે. કારણ કે હિસ્ટેમાઇનને મારવા માટે અથવા તો એનો દબાવી દેવા માટે આ દવાઓનો ઉપયોગ થતો હોય છે. તો એ તાત્કાલિક અસર તરીકે ઉપયોગમાં આવતી હોય છે. એ ઉપરાંત એડ્રીનાલિન કે સ્ટીરોઇડ દવાઓ પણ કામમાં આવે છે. કેટલીક સ્ટીરોઇડ દવાઓ પણ એવી છે કે જ્યાં હિસ્ટેમાઇનની અસરને દબાવી દેશે, તો એવી જે દવાઓ છે એ દવાઓ પણ કામમાં આવતી હોય છે. તો એ ખાસ કરીને એલર્જીને રાહત આપે છે, પણ એનો કાયમી ઈલાજ શક્ય નથી. હવે અહીંયા તમે જુઓ કે જેમ જેમ તમારું શરીર આવા બધા પદાર્થોના વારંવાર સંપર્કમાં આવે તો તમારું શરીર એના પ્રત્યે ટેવાતું જાય અને પછી ધીરે ધીરે એની અસર થોડી ઘટે છે. હાલના સમયમાં આપણે શું જોઈએ છે કે આપણે અતિશય શુદ્ધતાનો આગ્રહ રાખીએ છીએ, બધી જગ્યાએ શુદ્ધતા. પરિણામે ધીરે ધીરે જે નવી પેઢીના બાળકો છે એમની અંદર આવા પદાર્થોનો સંપર્ક જ્યારે અજાણતા થશે ત્યારે એમની અંદર ખૂબ પ્રતિક્રિયા આવે છે અને એલર્જીનું પ્રમાણ બહુ વધતું જાય છે. ધીરે ધીરે જેમ આપણી આજુબાજુ એકદમ સુરક્ષિત પર્યાવરણ થતું જાય એમ શું થાય કે નાનેથી લઈને આપણે એકદમ સુરક્ષિત પર્યાવરણમાં મોટા થયા પછી અચાનક ક્યારેક કોઈ એવા પદાર્થનો અથવા તો થોડીક અશુદ્ધિવાળા પદાર્થનો સંપર્ક થાય ત્યારે આપણું શરીર વધારે પડતું રિએક્શન આપે છે અને એને કારણે એ તકલીફ પડતી હોય છે. ઘણી વખત એને કારણે મૃત્યુ થાય છે અને એનાફાઇલેટિક શોક એવો શબ્દ વપરાય છે. એનાફાઇલેટિક શોક, એને કારણે દર્દીનું મૃત્યુ પણ થઈ શકતું હોય છે જો ખબર ન હોય અને આવી એન્ટીહિસ્ટામાઇન દવાઓ જો તાત્કાલિક ન લેવામાં આવે તો મૃત્યુ પણ થઈ શકતું હોય છે. તો અત્યારે ખાસ કરીને એવું જોવા મળે છે. બીજી બાજુ એ છે કે 16મા ચેપ્ટરમાં તમે 11મા ધોરણની અંદર ભણ્યા, પેલું 17મા ચેપ્ટરમાં જે શ્વસન તંત્રનું જે ચેપ્ટર તમે ભણ્યા, દમ અથવા તો અસ્થમા, એ પ્યોર એલર્જી વાળો રોગ છે. એટલે જેમ વધારે પડતી એલર્જી હોય તો એવા વ્યક્તિઓને દમ એટલે કે અસ્થમા જેવી બીમારીઓ પણ ઘણા બધા લોકો એને લાગુ પડતી હોય છે. કારણ કે વધુ પડતા સુરક્ષિત વાતાવરણમાં મોટા થાય છે અને પછી જ્યારે અચાનક એવા પ્રદૂષિત પર્યાવરણમાં જો દાખલ થાય તો એ શરીર એનો આ પ્રદૂષિત જે પદાર્થો છે એનો સ્વીકાર કરી શકતો નથી. તો એવી રીતે એ હાઇપર સેન્સિટિવિટી, ટૂંકમાં એલર્જી બીજું કંઈ નથી પણ અમુક આપણા શરીરના જે ઘટકો છે એ ઘટકો આવા બિનહાનિકારક પદાર્થોની સામે વધારે પડતો પ્રતિચાર આપી દે છે. એને આપણે એલર્જી અથવા અતિસંવેદનશીલતા તરીકે ઓળખીએ છીએ.